રાજકોટ શહેરની ભાગોળે આજી ડેમના કાંઠા નજીકથી કપાયેલા 2 પગ મળી આવતા ચકચાર મચી ગઈ હતી। બંને પગ મહિલાના હોવાની આશંકા સેવાઈ રહી છે। મહિલાની હત્યા કરી લાશના કટકા કરીને ફેંકી દેવાયા હતા કે કોઈ બીમાર મહિલા દર્દીના તબીબે પગ કાપ્યા હોય અને મેડિકલ વેસ્ટનો અયોગ્ય રીતે નિકાલ કરાયો છે કે કેમ તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। શું નામ છે તમારું? મકવાણા પ્રકાશ એબલભાઈ, રાજકોટનો રહેવાનું। આપણે દર રવિવારે રવિવારી ભરાય છે। રવિવારીના જૂનો ભંગારનો વેપાર કરીએ। તો એમાં શું થયું, મારી બેનનો છોકરો હાથ પગ ધોવાયો, બાજુમાં વાઈસ આવી તો પગ દેખાણો તો ડાયરેક્ટ મને કીધું। તો હું આવ્યો તો મારા ભાઈ આવ્યા, અમે 2-3 જણાએ જોયું તો એક પગ સામે પડ્યો હતો। પછી ખંડાઈ કે કોલ કરો, મેં ઘડીક રહ્યો તો એક પગ ઓલી બાજુ પડ્યો હતો સામે। મેં હવે કોલ કર્યો, પછી મેં કોલ કર્યો, પછી સાહેબ આવ્યા। એવું કાંઈ વ્યક્તિની કોકની છે, બરોબર? અમે તો આ ધંધો કરી, અમારી ફરજ બને, બરોબર? અમારે આ ધંધો કરી છે એટલે અમારે કેવી અમારી ફરજ છે। હા સાહેબ, માનો ને 4 વાગે 4-5 વાગે 4-5 વાગ્યા રસ્તામાં મળ્યું ને, આમ છોકરો જોયું બરોબર। પછી અમને કીધું, અમે દોડા આવ્યા, સાહેબને ડાયરેક્ટ 100 નંબર માંથી ફોન કર્યો। ઓકે।